પવિત્ર ગુરુ પૂર્ણિમાનો પર્વ છે ત્યારે સમગ્ર રાજ્ય સાથે સાબરકાંઠા જિલ્લામાં પણ ગુરુ ભક્તિનો વિશેષ મહિમા જોવા મળી રહ્યો છે। હિંમતનગર નજીક આવેલા સુપ્રસિદ્ધ કાંકરોલ ધામ ખાતે આવેલ ઓમ શ્રી સિદ્ધ ક્ષેત્ર પ્રગટ ધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો। અહીં ભક્ત તેમજ ગુરુ તરીકે હજારો લોકોના જીવનમાં મોક્ષ અને સન્માર્ગની જ્યોત પ્રગટાવનારા પૂજ્ય નરસિંહ દાદાના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। હિંમતનગરથી નજીક આવેલ હાઈવે 48 પર આવેલા કાંકરોલ ધામ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે હજારો મુમુક્ષો અને ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। 93 વર્ષથી પણ વધુ વય ધરાવતા પૂજ્ય નરસિંહ દાદાના સાનિધ્યમાં ભક્તિ ભજન અને સત્સંગની ત્રિવેણી સંગમ ધારા વહી હતી। માનવ જીવનની સાર્થકતા અને મોક્ષ માર્ગ વિશે સદગુરુની બૌદ્ધ વચનો સાંભળીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે દરરોજ 200 કિલો જેટલું અનાજ પક્ષી ચણ માટે વાપરાતા ઉપરાંત રોટલા સેવા અને જરૂરિયાતમંદો સુધી સીધું સામાન પહોંચાડવા જેવા માનવ સેવા અને જીવદયાના કાર્યોની પણ સરાહના કરવામાં આવી હતી। મુમુક્ષોને આજના ગુરુ પૂર્ણિમા મહોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે। સાથે મનુષ્ય અવતાર મોક્ષે જવા માટે જ મળ્યો છે। સદગુરુની સાનિધ્ય મળે ત્યારે સત્વૃદ્ધિઓનું સર્જન થાય છે। કાંકોલ પ્રગટ ધામ ખાતે પૂજ્ય દાદાશ્રીના સાનિધ્યમાં હજારો મુમુક્ષો સત્સંગ અને મહાપ્રસાદનો લાભ લઈ કલ્યાણ અનુભવ્યો હતો। પવિત્ર ગુરુ પૂર્ણિમાનો પર્વ છે ત્યારે સમગ્ર રાજ્ય સાથે સાબરકાંઠા જિલ્લામાં પણ ગુરુ ભક્તિનો વિશેષ મહિમા જોવા મળી રહ્યો છે। હિંમતનગર નજીક આવેલા સુપ્રસિદ્ધ કાંકરોલ ધામ ખાતે આવેલ ઓમ શ્રી સિદ્ધ ક્ષેત્ર પ્રગટ ધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો। અહીં ભક્ત તેમજ ગુરુ તરીકે હજારો લોકોના જીવનમાં મોક્ષ અને સન્માર્ગની જ્યોત પ્રગટાવનારા પૂજ્ય નરસિંહ દાદાના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। હિંમતનગરથી નજીક આવેલ હાઈવે 48 પર આવેલા કાંકરોલ ધામ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે હજારો મુમુક્ષો અને ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। 93 વર્ષથી પણ વધુ વય ધરાવતા પૂજ્ય નરસિંહ દાદાના સાનિધ્યમાં ભક્તિ ભજન અને સત્સંગની ત્રિવેણી સંગમ ધારા વહી હતી। માનવ જીવનની સાર્થકતા અને મોક્ષ માર્ગ વિશે સદગુરુની બૌદ્ધ વચનો સાંભળીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે દરરોજ 200 કિલો જેટલું અનાજ પક્ષી ચણ માટે વાપરાતા ઉપરાંત રોટલા સેવા અને જરૂરિયાતમંદો સુધી સીધું સામાન પહોંચાડવા જેવા સદગુરુ ભગવાન કી જય। શ્રી સિદ્ધ ક્ષેત્ર પ્રગટ ધામ કી જય। પરમ પૂજ્ય વંદનીય નરસિંહ દાદાની જય। આજના આ ગુરુ પૂર્ણિમાના મહોત્સવમાં સિદ્ધ ક્ષેત્ર પ્રગટ ધામ, જ્યાં વંદનીય અનંત જન્મોની પુરુષાર્થના બરે પરમાત્માની પ્રગટ જ્યોત જેમને પ્રગટ કરી છે એવા દાદાના શરણમાં રહી અનંત જીવો પોતાના આત્માની જાણ કરી અનંત જીવો આ સત્સુખને પામ્યા છે। એવી આજના આ ગુરુ પૂર્ણિમાએ આ સિદ્ધ ક્ષેત્રે દાદાના શરણમાં રહી અને અનંત જીવો કે જે દાદાના ધામની અંદર પક્ષીચણ માટે દિવસનું લગભગ 200 કિલો અનાજ એ પક્ષીચણ માટે વપરાય છે। સાથે સાથે દાદાના જે એમના જીવનમાં એમને જે પ્રગટ જ્યોતિ પ્રગટ કરી છે એના અનુસંધાનમાં અનંત જીવો એ દાદાના બોધ વચનો કે જે લગભગ 17 ભાગ દાદા દ્વારા પ્રગટ કર્યા છે એના દ્વારા અનંત જીવો લાભ લે છે। સાથે સાથે દાદાના સાનિધ્યમાં રહી અનેક દેશ વિદેશમાંથી અને ભારતની અનંત રાજ્યોની ભૂમિમાંથી પણ દાદાના શરણમાં રહી અનંત જીવો આત્મા સુખને પામે છે। અને દાદાની આજે એમની 100 વર્ષની ઉંમર પૂરી થવા આવી પણ દાદાની એટલી બધી કરુણા જગતના જીવો ઉપર વરસી રહી છે કે જીવો એમના દર્શન માત્રથી પણ આ પરમ સુખને પામે છે। એવી આ કોકરોલની આ સિદ્ધ ક્ષેત્ર પ્રગટ ભૂમિનો આ પવિત્ર આ ધામ ઉપર અનંત જીવો ભવિષ્યમાં પણ દાદાની હયાતી હોય કે નહીં હોય પણ આ એ ભૂમિ એવી બની છે કે જે જીવોના કલ્યાણ માટે આ મંગલકારી છે। આજના આ પવિત્ર પ્રસંગે દાદાના ચરણોમાં વંદન કરી આ સંદેશો પહોંચાડવા માંગુ છું કે હે પંચમકાળના જીવો, આપ સૌ આ સત્પુરુષના સાનિધ્યમાં રહી પોતાના આત્માને જાણી અને અનંત ભાવ
નો અંત લાવો એવી આપ સૌને મારી દાદા વતી વિનંતી છે. ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે ધામ ખાતે પધારેલ સાધુ સંતો સૂર્યાસ્ત પહેલા આહાર લેતા ભાવિકો અને દૂર દૂરથી આવેલા ભક્તો માટે મહાપ્રસાદ રહેવા અને ઉતારા માટે વિશેષ આયોજન વૃદ્ધ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર પરિસર સદગુરુ ભગવાન કી જયના નાદથી ગુંજી ઉઠ્યું હતું. અજ્ઞાન રૂપ સદગુરુ ભગવાન કી જય. સૌ મુમુક્ષોને આજના ગુરુ પૂર્ણિમા મહોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ વંદન સાથે નમસ્કાર. ગુરુ પૂર્ણિમા મહોત્સવ એ આ મનુષ્ય જન્મનો એક અનેરો મહોત્સવ. મનુષ્ય અવતાર માત્ર ને માત્ર મોક્ષે જવા માટે જ મળ્યો છે. 184 યોનિમાં સર્વશ્રેષ્ઠ જો કોઈ યોનિ હોય તો મનુષ્ય યોનિ છે. પણ મનુષ્ય યોનિની સાર્થકતા આપણને કેવી ગુરુ રીતે પૂર્ણિમાના પાવન પ્રસંગે ગુરુ ધામ બ્રહ્મા, ખાતે ગુરુ પધારેલ વિષ્ણુ, સાધુ સંતો ગુરુદેવો સૂર્યાસ્ત મહેશ્વર, પહેલા આહાર ગુરુ લેતા સાક્ષાત ભાવિકો અને પરબ્રહ્મ દૂર દૂરથી તસ્મૈ આવેલા શ્રી ભક્તો ગુરુવે માટે નમઃ. મહાપ્રસાદ એવા રહેવા અને સત્પુરુષ, એવા ઉતારા પ્રગટ માટે પુરુષનું વિશેષ સાનિધ્ય આયોજન મળે વૃદ્ધ તો જ વ્યવસ્થા આપણી કરવામાં અંદર આવી હતી. સમગ્ર સત્વૃત્તિઓનું પરિસર સર્જન થાય, સદગુરુ એટલે કે બ્રહ્મા ભગવાન કી સ્વરૂપ થાય. જયના નાદથી અને એ જ ગુંજી ઉઠ્યું બ્રહ્મ, હતું. એ જ અજ્ઞાન સદગુરુ રૂપી અંધકારમાંથી જ્ઞાન વિષ્ણુ રૂપી સ્વરૂપે પ્રકાશે દોરી આપણી જતા અંદર ગુરુના જે પૂજનનો કંઈ આ સત્તત્વ પર્વ કાકડો સ્થિર ધામ થયું ખાતે છે ભક્તિમય એનું અને પાલન ભાવ પોષણ સભર કરી અને ખૂબ માહોલમાં વૃદ્ધિ કરાવનાર ઉજવાયો છે. હતો. અને એ જ સદગુરુ મહેશ્વર સ્વરૂપે એટલે શિવજી સ્વરૂપે છે કે જે આપણી અંદર અનિષ્ટ તત્વોનો નાશ કરી અને સતત આપણને સત પ્રવૃત્તિમાં સતવૃત્તિમાં પ્રેરિત રાખે એવા સદગુરુ, એના સમ કોઈ દયાળુ નથી. મનુષ્ય યોનિમાં જો સદગુરુ મળી જાય તો એ મોટામાં મોટું કામ થઈ જાય. અડધું કામ તો માનો કે સદગુરુનું સાનિધ્ય મળતાની સાથે થયું. માત્ર રહ્યું સદગુરુની આજ્ઞાએ ચાલવાનું. જો સદગુરુની આજ્ઞાએ ચાલે તો જલ બીચે તુરંગ ભયો, જૈસે જલ બિન મછલી થી આથડ્યો, વિના ભાન ભગવાન સેવ્યા નહીં સદગુરુ સંતને, મૂક્યું ન દેહ અભિમાન. જ્યારે મનુષ્ય પોતાનો અહંકાર ત્યાગી અને સદગુરુનું શરણું સેવી અને એના બતાવેલા માર્ગે ચાલે તો મનુષ્યોની અવશ્ય ને અવશ્ય સાર્થક થાય છે. પૂજ્ય દાદાશ્રી એવા કાંકરોલ પ્રગટધામમાં 98 વર્ષની વયે પણ આજે હજારો મુમુક્ષોને આ બોધ દીક્ષા આપી અને સતપંથ ઉપર ચાલવાની પ્રેરણા આપી અને એમના જીવનને સાર્થક કરવા માટે ખૂબ ખૂબ આ વૃદ્ધ એમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી, વૃદ્ધ અવસ્થાને ધ્યાનમાં પણ રાખ્યા વિના અહર્નિશ ગામે ગામ ફરી ફરી અને મુમુક્ષોને બોધ દીક્ષા થકી, સત્સંગ થકી જીવન સાર્થક થાય એવા સતત પ્રયત્નો દાદાશ્રીના અવશ્ય રહ્યા છે. અને આપણે પણ એ જ માર્ગે ચાલી અને જીવન સાર્થક થાય એવા આપણે અવશ્ય પ્રયત્ન કરવા જોઈએ. મનુષ્યએ એક માત્ર ને માત્ર સદગુરુની શોધ કરવાની છે. હકીકતમાં તો આપણે સદગુરુને શોધવા નથી પડતા, સદગુરુ જ આપણને શોધી લેતા હોય છે. પરંતુ આપણી અંદર એ મુમુક્ષતા એ તાલાવેલી હોય તો સદગુરુ અવશ્ય આપણને શોધી અને હાથ પકડી અને ત્યાં સુધી તો આપણને છોડતા નથી કે જ્યાં સુધી આપણે નિર્વાણે ના જઈએ. આપણને એમ લાગે કે દેહ છૂટ્યા પછી કોણ સદગુરુ લઈ જશે, પણ સદગુરુ દેહ નથી, સદગુરુ તત્વ સ્વરૂપે છે, જે અહર્નિશ કોઈ ને કોઈ સ્વરૂપે આપણને સાથે મળી અને આપણા જીવનને સાર્થક કરવા માટે ખૂબ ખૂબ મદદગાર થાય છે. વાલા ભક્તો, વાલા મુમુક્ષો, અહર્નિશ જો કંઈ કરવા જેવું હોય તો એ સદગુરુની આજ્ઞાએ ચાલી અને એમના પથ ઉપર ચાલવા માટે એમના સત્કાર્યો કરી, એમની સેવા કરી અને જીવનને ધન્ય ધન્ય કરવાનો અવસર છે. એવો અવસર આ ગુરુ પૂર્ણિમા મહોત્સવ અહીંયા ઓમ શ્રી સિદ્ધ ક્ષેત્ર પ્રગટધામ કાંકરોલ ખાતે પૂજ્ય નરસિંહ દાદાના સાનિધ્યમાં હજારો મુમુક્ષોની સંખ્યામાં મહાપ્રસાદ સાથે ભજન, સત્સંગ અને ખૂબ ખૂબ એક સ્થિરતા થાય એવી ધારામાં વહી અને સૌ પોતપોતાનું કલ્યાણ કરી અને ખૂબ ધન્યતા અનુભવે છે. સાથે અહીંયા પક્ષીચણ, કૂતરાઓને રોટલા અને ગરીબોને પણ ઘરે સીધું પહોંચાડવાનું આ એક દિવ્ય કાર્ય આ સંસ્થાના માધ્યમથી પૂજ્ય દાદાશ્રીની કૃપાથી અને એમના આશીર્વાદથી થઈ રહ્યું છે. વિશેષમાં ક્યારેક આપને અનુકૂળ હોય તો ઓમ શ્રી સિદ્ધ ક્ષેત્ર પ્રગટધામ કાંકરોલ હિંમતનગરથી 5 કિલોમીટરના અંતરે જ નેશનલ હાઈવે 8 ઉપર આવેલું છે. જરૂર પધારજો. જયેશભાઈ ગોરના ખૂબ ખૂબ નમસ્કાર. રામ 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 રામ.